તરલ ભટ્ટની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે, જેમાં માણાવદરમાં ન્યૂડ કોલ કેસમાં તેણે તપાસમાં ઢીલ મૂકી હોવાનું સામે આવ્યું છે। તરલ ભટ્ટ સામે વધુ એક કેસ થાય તો નવાઈ નહીં, કારણ કે તેની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે, જેમાં માણાવદરમાં ન્યૂડ કોલ કેસમાં તપાસમાં ઢીલ મૂકી હોવાનું સામે આવ્યું છે। તેણે આરોપી ઝડપાયા બાદ તપાસમાં ઢીલી નીતિ અપનાવી હતી, જેથી આરોપીને બચાવી શકાય। મળતી વિગતો પ્રમાણે આરોપીના એકાઉન્ટમાં ₹65 કરોડ હતા અને તેમાં એકાઉન્ટ ભાડે આપ્યાનું ખુલ્યું છે। આ મામલામાં ગુજરાતની મોટી પેઢીના નામે એકાઉન્ટ હતું, તેમજ ₹2 લાખમાં એકાઉન્ટ ભાડે આપ્યું હતું, જેમાં લગભગ 20 થી 22 ખાતામાં વ્યવહાર થયો હતો, તેમજ એ એકાઉન્ટ કોણ ઓપરેટ કરતું હતું તે અંગે તપાસ થઈ રહી છે। ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન અનેક કાંડ કરી ચૂકેલા પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ અને તેમની પડખે ચઢેલા જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલના પીઆઈ AM ગોહિલ અને હથિયારી ASI દીપક જાનીએ એક મહાતોડ કાંડ રચ્યો હતો। સાયબર ક્રાઇમ સેલના પીઆઈ AM ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ સ્થગિત કરાવી દીધા હતા। કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આજે ગૃહમાં ખેડૂતોની ઘટતી આવક અંગે ટકોર કરી હતી। તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બિયારણ ખેડૂતોને મળે તે સહિત અનેક માંગ ખેડૂતો માટે કરાઈ। કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આજે ગૃહમાં ખેડૂતોની આવકનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ખેડૂતોની આવક જે પ્રમાણે વધવી જોઈએ તે વધતી નથી, જેથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે। આ ઉપરાંત રાજ્યના બંદરોના વિકાસ માટે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી પણ માંગ અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં કરી હતી, જે અંગે તેમણે માહિતી પણ આપી। કે MSPના કાનૂન સહિતના તમામ પગલાઓ અમે લેશું એવું 2014ના ચૂંટણી ઢંઢેરાની અંદર અમે માગણી કરી હતી। ભારતીય જનતા પાર્ટીએ પણ આ જ સ્વામિનાથન કમિટીની ભલામણો લાગુ કરવાની વાત કરી હતી, પરંતુ આજે 10 વર્ષ થયા એ કાનૂનો જે ભલામણો હતો એને કાનૂનના સ્વરૂપમાં લઈ આવવું જોઈએ, એ લઈ આવવામાં આવેલા નથી। એટલું જ નહીં, એમણે પોતે જે પ્રોમિસ કર્યું હતું કે 2022માં અમે કિસાનોની આવક બમણી કરીશું, એને બદલે એની આવક અડધી થઈ ગઈ છે। એને કારણે આજે દેશના કિસાનો આપઘાત કરી રહ્યા છે અને આજે કિસાન આંદોલન બીજા તબક્કાનું શરૂ થયું છે। રાજ્યમાં પ્રથમ વખત પ્રી સ્કૂલોનું રજીસ્ટ્રેશન। રાજ્યમાં આવેલી પ્રી સ્કૂલ તથા નવી સ્કૂલ કરવા માંગતી પ્રી સ્કૂલ માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પ્રી સ્કૂલના રજીસ્ટ્રેશનને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જે અનુસાર પ્રી સ્કૂલ માટે આવેલી ઓનલાઈન અરજીના આધારે જ પ્રમાણપત્ર ઇસ્યુ કરી દેવાનું રહેશે। અરજીની ચકાસણી વખતે વિવિધ 7 મુદ્દાઓની ચકાસણી કરી પ્રમાણપત્ર ઇસ્યુ કરાશે। નિયમોનું પાલન થતું ન હોય તેવી કોઈ પણ પ્રી સ્કૂલને પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે નહીં। રાજ્યમાં નવી તથા હયાત પ્રી પ્રાઇમરી સ્કૂલોના નિયમન માટે ઠરાવ બહાર પાડવામાં આવ્યા બાદ હવે સોમવારથી રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, જેમાં હયાત પ્રી સ્કૂલોએ 1 વર્ષની મર્યાદામાં તથા નવી પ્રી પ્રાઇમરી સ્કૂલોને સંસ્થા શરૂ કરતા પહેલા રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરવાની રહેશે। રજીસ્ટ્રેશનની કાર્યવાહી માટે સક્ષમ સત્તાધિકારી તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે। જિલ્લા કક્ષાએ ઓનલાઈન અરજી મળે ત્યારબાદ ઓનલાઈન અપલોડ કરવામાં આવેલા આધારો અને વિગતોની ચકાસણી કરી રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની કાર્યવાહી કરાશે। સંસ્થા પાસેથી ઓનલાઈન કરેલી અરજી સંદર્ભે ફિઝિકલ ફાઇલ મેળવવાની રહેશે નહીં। ઉપરાંત સંસ્થાની ઓનલાઈન અરજી અન્વયે કોઈ રૂબરૂ સ્થળ તપાસ પણ કરવાની રહેશે નહીં। આમ ડોક્યુમેન્ટની ઓનલાઈન ચકાસણી બાદ જ પ્રમાણપત્ર ઇસ્યુ કરી દેવામાં આવશે। હાલ રાજ્યભરમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। દિવસે ગરમી અને સવારે અને રાત્રે ઠંડી, જેને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલાની સ્થિતિ સર્જાઈ છે। હાલ આખા રાજ્યની એવી સ્થિતિ છે કે જ્યાં જુઓ ત્યાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। તાવ, શરદી, ખાંસીના કેસમાં વધારો થતા OPD હાઉસફુલ રહે છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ વકરી છે। પાછલા 15 દિવસમાં 32,500 લોકોએ OPDની સારવાર લીધી છે, તો 80 કેસ ઝાડા ઉલટીના અને 68 કમળાના કેસ નોંધાયા છે। બેવડી ઋતુના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શન ખૂબ જલ્દીથી લાગી રહ્યું છે। આ સાથે હાલમાં દર્દીઓમાં ધૂળથી એલર્જી થવાની ફરિયાદો વધી છે। એવામાં હવે હાઇજેનિક સ્થિતિ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે। અમદાવાદમાં ઓક્સિજન પાર્કમાં જ શ્વાસ લેવાના ફાંફા છે। સાયન્સ સિટી વિસ્તારમાં ઓક્સિજન પાર્કની બિસ્માર હાલત જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। સાયન્સ સિટી વિસ્તારમાં ઓક્સિજન પાર્કની હાલત અત્યંત બિસ્માર છે। ડૂબતી લેક નામે ઓળખાતા ઓક્સિજન પાર્કમાં લીલ જામી ગઈ છે। પાર્કની દયનીય હાલતથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે।
લેકની અંદરથી આવતી દુર્ગંધથી સ્થાનિકો પરેશાન છે, તેમજ સ્થાનિકો જણાવી રહ્યા છે કે ઓક્સિજન પાર્કને શ્વાસ લેવા લાયક બનાવવો જોઈએ, જ્યારે શહેરના ઓક્સિજન પાર્કમાં શ્વાસ લેવાના ફાંફા મારવા પડે છે. મનપાની આરંભે સુરા અને અંતે અધૂરા જેવી સ્થિતિમાં ઓક્સિજન પાર્ક આવી ગયા છે. તંત્રને લેક મુદ્દે સ્થાનિકોએ અનેક ફરિયાદ કરી છે, જે અંગે સ્થાનિકો જણાવી રહ્યા છે કે પ્રજાના પૈસાથી બનેલ લેકની જાળવણીમાં તંત્ર ફેલ ગયું છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 104 જેટલા ઓક્સિજન પાર્ક કોર્પોરેશન દ્વારા નિર્માણ કરાયા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ઓક્સિજન પાર્ક આવેલા છે, જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 27, પશ્ચિમ ઝોનમાં 17, ઉત્તર ઝોનમાં 13, દક્ષિણ ઝોનમાં 7, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 14 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 22 જેટલા ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે. લગભગ તમામ જગ્યાએ પરિસ્થિતિ એક જ હોવાનું સામે આવ્યું છે અને આ પ્રકારની પરિસ્થિતિમાંથી સ્થાનિકો બહાર આવે અને સ્થાનિકોને સારા ઓક્સિજન પાર્ક કે ગાર્ડન મળી રહે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. રાજકોટ એમ્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવનાર છે, તેવામાં હોસ્પિટલનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો છે. રાજકોટ એમ્સ હોસ્પિટલનો અદ્ભુત ડ્રોન નજારો સામે આવ્યો છે. 25 ફેબ્રુઆરીએ રાજકોટ એમ્સના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે, તેમજ રેસકોર્સ ખાતે જંગી જનસભા યોજવામાં આવશે. સભામાં વિવિધ લોકાર્પણ સાથે ચૂંટણીનો શંખનાદ પણ પ્રધાનમંત્રી કરશે. રાજકોટ એમ્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 25મીએ લોકાર્પણ કરવામાં આવશે. 24મીએ પીએમ મોદી જામનગર પહોંચશે. જામનગરમાં રાત્રિ રોકાણ બાદ સવારે પ્રધાનમંત્રી મોદી દ્વારકા જશે. દ્વારકા દર્શન અને બેટ ખાતે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે અને બપોરે 1 વાગે ત્યાં સભા યોજવામાં આવશે. તેમજ બપોરે રાજકોટ એમ્સની પણ તેઓ મુલાકાત લેશે. એમ્સની મુલાકાત બાદ રેસકોર્સ ખાતે જંગી જનસભા યોજવામાં આવશે. સભામાં વિવિધ લોકાર્પણ સાથે ચૂંટણીનો પણ શંખનાદ કરવામાં આવશે. સૌરાષ્ટ્રને વધુ એક મોટી ભેટ મળશે. રાજકોટ નજીક આવેલા પરાપીપળિયા ગામે એમ્સ હોસ્પિટલ બનાવાઈ છે, ત્યારે હવે તેમાં આઈપીડીની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. દેશભરમાં કાર્યરત 23 એમ્સ પૈકી માત્ર રાજકોટ અને ભુવનેશ્વર એમ્સને કન્ટેનર હોસ્પિટલ પ્રયોગ માટે મંજૂરી આપવામાં આવી છે અને આ માટે જગ્યા પણ નક્કી કરી દેવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને તેમના પુત્ર સાંસદ નકુલનાથના ભાજપમાં જોડાવા અંગેની અટકળો સોમવારે તેની અટકળોનો અંત આવ્યો છે. કમલનાથે કહ્યું, હું ભાજપમાં જોડાવાનો નથી. આજે કમલનાથ સાથેની મુલાકાત બાદ પૂર્વ મંત્રી સજ્જન વર્માએ કહ્યું, કમલનાથજી કહી રહ્યા છે કે તેઓ ક્યાંય નથી જઈ રહ્યા. જેમણે કોંગ્રેસને વટવૃક્ષ બનાવી દીધું, તેઓ તેને કેવી રીતે છોડી શકે? કમલનાથના નજીકના લોકોએ જણાવ્યું કે તેમણે પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માને મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત કર્યા છે. સજ્જન વર્માએ કહ્યું કે કમલનાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી હતી. નકુલનાથ કોંગ્રેસની ટિકિટ પર છિંદવાડાથી ચૂંટણી લડશે. આ પહેલા તેમણે તેમના બંગલે એક બેઠક યોજી હતી, જેમાં મધ્યપ્રદેશના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. ગઈકાલથી દિલ્હીમાં કમલનાથના બંગલા પર લગાવવામાં આવેલ જય શ્રીરામ ધ્વજ આજે બપોરે હટાવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ રાજમણી પટેલે કહ્યું કે કમલનાથ લાંબા સમયથી દેશમાં નફરત ફેલાવવાના વિચાર સામે લડી રહ્યા છે. તેઓ ભાજપમાં જોડાશે તેવી આશા રાખવી મુશ્કેલ હતી. એમપી કોંગ્રેસમાં ભાગલાના સમાચારને લઈને પ્રદેશ પ્રભારી ભંવર જીતેન્દ્રસિંહને એકતાની જવાબદારી સોંપવામાં આવી છે. જીતેન્દ્રસિંહ મંગળવારે ભોપાલ આવશે. તેઓ ધારાસભ્યો સાથે 1-to-1 ચર્ચા કરશે અને સમગ્ર મામલાનો શાંતિપૂર્વક રીતે ઉકેલ લાવશે. ચંદીગઢ મેયર ચૂંટણી મામલામાં સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર હાજર થયા હતા. તેમણે કબૂલ કર્યું હતું કે તેમણે બેલેટ પેપરમાં છેડછાડ કરી. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકર જીત્યા હતા, પરંતુ ચૂંટણી બાદ મતગણતરી દરમિયાનનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં રિટર્નિંગ ઓફિસર સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. જે બાદ સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી છે અને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. આજે કોર્ટમાં તેમણે કબૂલાત કરી હતી કે તેમણે બેલેટ પેપર પર ક્રોસ સાઇન લગાવ્યો હતો. ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોએ મેયરની ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો અને ચૂંટણી અધિકારીનો વાયરલ વિડીયો સુપ્રીમ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યો હતો. જેના પછી સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડ ચૂંટણી અધિકારી પર ગુસ્સે થયા હતા. આજે કોર્ટમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે બેલેટ પેપર પર ક્રોસ માર્ક કર્યું હતું. બેન્ચે આજે સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને પૂછ્યું કે શું તેમણે બેલેટ પેપર પર ક્રોસ માર્ક કર્યું છે કે નહીં. અનિલ મસીહ જે રિટર્નિંગ ઓફિસર હતા, તેમણે કબૂલાત કરી હતી કે આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવાર આવીને બેલેટ પેપર લઈને ફાડી ગયા હતા, જેથી તેમણે આવું કર્યું હતું. હવે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. આમ આદમી પાર્ટીના 3 કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના કાઉન્સિલર નેહા મુસાવત, ગુરુચરણ કાલા અને પૂનમ દેવી હવે ભાજપમાં જોડાઈ ગયા છે. સંદેશખાલી કેસમાં પશ્ચિમ બંગાળ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે સંસદની વિશેષ અધિકાર સમિતિની નોટિસ પર સ્ટે મૂક્યો છે.
બીજેપી સાંસદ સાથે ગેરવર્તણૂકના મામલે વિશેષાધિકાર સમિતિએ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ ભગવતી પ્રસાદ ગોપાલિકા, ડીજીપી રાજીવ કુમાર, ઉત્તર 24 પરગના જિલ્લા મેજિસ્ટ્રેટ શરદકુમાર દ્વિવેદી, બશીર હાજના પોલીસ અધિક્ષક હુસૈન મહેદી રહેમાન અને વધારાના અધિકારીઓને સમન્સ જારી કર્યા છે. પોલીસ અધિક્ષક પાર્થ ઘોષને 19મી ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ કરાયો હતો. આ નોટિસને પડકારતા પશ્ચિમ બંગાળ સરકાર વતી અરજી દાખલ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ સરકાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સંઘવીને સોમવારે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. સિબ્બલે કહ્યું, સંદેશ ખાલી કલમ 144 હેઠળ હતું. આવી સ્થિતિમાં કલમ 144નું ઉલ્લંઘન કરીને કરવામાં આવતી રાજકીય ગતિવિધિ વિશેષ અધિકારનું ઉલ્લંઘન ન હોઈ શકે. મમતા બેનર્જી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે મુખ્ય સચિવ, ડીએમ અને પોલીસ કમિશનર સ્થળ પર હાજર ન હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં ઈડીના છઠ્ઠા સમન પર હાજર થયા ન હતા. આમ આદમી પાર્ટીએ કહ્યું કે તપાસ એજન્સીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર દારૂ કૌભાંડમાં મળેલા ઈડીના સમન્સને નજરઅંદાજ કર્યો છે. તેમણે છઠ્ઠી વખત ઈડી સમક્ષ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ ત્યાં ન જવાનો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીએ આ સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું છે. આપે કહ્યું કે ઈડીના સમન્સની માન્યતાનો મુદ્દો હવે કોર્ટમાં છે, તેથી ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. ભાજપે કેજરીવાલના સમન્સ અવગણનાને ગુનાહિત કૃત્ય ગણાવ્યું છે. બીજેપી નેતા વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે આઈપીસીની કલમ 174 હેઠળ ગુનો કર્યો છે, તેથી કોર્ટે તેમને સીઆરપીસીની કલમ 204 હેઠળ કોર્ટમાં આવવા માટે સમન્સ જારી કર્યું છે. સમન્સ કાયદેસર હોવાનું કન્ફર્મ થયા બાદ કોર્ટે તેમને સમન્સ પાઠવ્યા અને પૂછ્યું કે તમે હાજર કેમ ન થયા. સમન્સ પર હાજર ન થવાથી કેજરીવાલ દિલ્હીના હેમંત સોરેન બનવા જઈ રહ્યા છે. કાયદાના નિષ્ણાંતોના મતે ઈડી સીએમ કેજરીવાલના વારંવાર ગેરહાજર રહેવા બદલ તેમની સામે જામીનપાત્ર વોરંટ જારી કરી શકે છે. આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ચોથા રાઉન્ડની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકાર દ્વારા એમએસપી પર લાવવામાં આવેલા માળખાને નકારી કાઢ્યું નથી, પણ હજુ ગાઢ ચર્ચાઓ ચાલી રહી છે. લઘુત્તમ ટેકાના સહિત 1 ડઝન માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ફરી એક બેઠક યોજાઈ હતી. બેઠક પૂરી થયા બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. અમે સહકારી મંડળીઓ, એનસીસીએફ, નાફેડ અને એમએસપી પર કઠોળ ખરીદવા માટે ખેડૂતો સાથે 5 વર્ષનો કરાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમે દરખાસ્ત કરી છે કે ભારતીય કોટન કોર્પોરેશન એમએસપી પર કપાસનો પાક ખરીદવા ખેડૂતો સાથે 5 વર્ષનો કરાર કરશે. એમએસપી ગેરંટી માંગવામાં આવી હતી, જેની પર ચર્ચા કરવામાં આવી હતી અને ખેડૂતો પણ જણાવશે અને કપાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કોટન બિલ્ડ છે. મકાઈ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને જો અન્ય પાકોનું ઉત્પાદન સફળતાપૂર્વક આગળ વધી શકે તો તેની ખરીદી માટે ગેરંટી જરૂરી છે. બેઠકમાં સરકારે એપીએમસીની ગેરંટી, સ્વામીનાથન પંચની ભલામણો અને ખેડૂતોની લોન માફી સહિત આ 3 મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને એમએસપીના મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા માળખા પર ખેડૂતોને સહમત કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીની વાતચીતમાં ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકાર દ્વારા એમએસપી પર લાવવામાં આવેલા માળખાને નકારી કાઢ્યું નથી. મધ્યપ્રદેશના છિંદવાડામાં લસણ પકવતા ખેડૂતોએ પાકને ચોરીથી બચાવવા માટે અનોખો કિમિયો અપનાવ્યો છે. મધ્યપ્રદેશમાં ખેડૂતોને લસણનો ભાવ સારો મળી રહ્યો છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ લસણ પકવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયેલા છે, કેમ કે એક તરફ સારો ભાવ મળી રહ્યો છે, ખેડૂતો માલામાલ થઈ રહ્યા છે, તો બીજી તરફ ખેતરમાંથી લસણની ચોરી ખેડૂતો માટે માથાનો દુખાવો બનતી જઈ રહી છે. ત્યારે આ બધાની વચ્ચે છિંદવાડા જિલ્લાના બડનૂરના એક ખેડૂતે લસણને ચોરીથી બચાવવા માટે અનોખો કિમિયો અપનાવ્યો છે. રાહુલ દેશમુખ નામના ખેડૂતે પોતાના ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ સીસીટીવી કેમેરા માત્ર લસણના પાકને ચોરીથી બચાવવા માટે લાગ્યા છે, કેમ કે થોડા સમય પહેલા જ રાહુલના ખેતરમાંથી 20 કિલો લસણની ચોરી થઈ હતી. ખેતરમાં સીસીટીવી લગાવવાનો કિમિયો અન્ય ખેડૂતોને ખૂબ પસંદ આવી રહ્યો છે. અનેક ખેડૂતો પોતાના મોંઘા પાકને બચાવવા માટે સીસીટીવી लगावानो विचार કરી રહ્યા છે. सुरक्षा सर सीसीटीवी लगा है, लहसुन महंगा है तो चोरी बहुत हो रहा है, खेतों से निकालना ये करना, तो ये सोलर वाला सीसीटीवी जो आया बहुत अच्छा है, तो वो अपने खेतों में लगा है. जो
સાયબર ક્રાઇમના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. રાજસ્થાનની એક મહિલા સાથે 7.5 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ મામલો રાજસ્થાનના ઝુંઝુનુનો છે. અહીં એક મહિલાને થોડી રકમની નહીં પરંતુ 7.5 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ છેતરપિંડી ઈડી અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે કરવામાં આવી હતી. આ ઠગ લગભગ 3 મહિના સુધી મહિલા સાથે છેતરપિંડી કરતા રહ્યા. એટલું જ નહીં, જ્યારે મહિલાના પૈસા ખતમ થઈ ગયા ત્યારે તેણે 80 લાખ રૂપિયાની લોન લીધી અને પૈસા ઠગને મોકલી દીધા. આ સમગ્ર ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. પીડિત મહિલા પિલાનીની રહેવાસી છે. તે ખાનગી નોકરી કરે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેણીને એક કોલ આવ્યો, જેના પર મહિલાને કહેવામાં આવ્યું કે તેના આધાર કાર્ડ સાથે અન્ય મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે. તે નંબર પરથી ગેરકાયદેસર જાહેરાતો અને હેરાન કરતા મેસેજ મોકલવામાં આવ્યા છે. આ પછી ફોન કરનારે મહિલાને કહ્યું કે મુંબઈ પોલીસ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહી છે. આ સાંભળીને મહિલા ડરી ગઈ. આ પછી બીજો કોલ આવ્યો અને જેમાં કોલ કરનારે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચનો ઉલ્લેખ કર્યો હતો. ઓક્ટોબર 2023 થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં મહિલા સાથે અંદાજે 7 કરોડ 67 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના સંભલ જિલ્લામાં કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો. મોદીએ સભામાં સંબોધન કરતા કલ્કીધામ ટ્રસ્ટના અધ્યક્ષ પ્રમોદ કૃષ્ણમની ઘણી વખત પ્રશંસા કરી હતી. તેમણે અયોધ્યામાં રામ મંદિર, યુએઈના મંદિરો, વિશ્વમાં ભારતની વધી રહેલી પ્રતિષ્ઠા અને સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. પ્રમોદ કૃષ્ણમે મને કહ્યું છે કે હું તેમની લાગણી સિવાય શું આપી શકું. ત્યારે મોદીએ કહ્યું કે તમે તમારી લાગણી વ્યક્ત કરી તે સારું છે. જો આજના સમયમાં જો સુદામાએ ભગવાન કૃષ્ણને પોટલી આપી હોત તો તેનો વિડીયો બની ગયો હોત, તેમના પર કેસ થઈ ગયો હોત અને ભ્રષ્ટાચારનો કેસ નોંધાઈ ગયો હોત. મોદીએ તેમના ભાષણમાં કલ્કીધામ શિલાન્યાસ સમારોહનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, સંભલનું શ્રી કલ્કીધામ દેશભરના ભક્તોની આસ્થાનું પ્રતીક છે. અહીં એક દિવ્ય ભવ્ય મંદિરના શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું. ઉલ્લેખનીય છે કે પીએમ લગભગ 1 કલાક સુધી ત્યાં રોકાયા હતા. સંભલમાં કલ્કીધામનું નિર્માણ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કરી રહ્યા છે, જેમને હાલ કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ 1 ફેબ્રુઆરીએ પીએમ મોદીને મળ્યા હતા અને તેમને શ્રી કલ્કીધામના શિલાન્યાસ માટે આમંત્રણ આપ્યું હતું. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાથી વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. 21 ફેબ્રુઆરી સુધી સતત બરફવર્ષાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શિયાળાની ઠંડીના છેલ્લા રાઉન્ડમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફવર્ષા જોવા મળી. હજુ પણ 21 ફેબ્રુઆરી સુધી સતત બરફવર્ષાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલમાં બરફવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હિમવર્ષાને કારણે કાશ્મીર, લદ્દાખ, હિમાચલમાં રેડ એલર્ટ અપાયું છે. ભારે બરફવર્ષાને કારણે શ્રીનગર લેહ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત પૂંચ, ગુરેઝ, ગુલમર્ગમાં પણ ભારે બરફવર્ષા થઈ રહી છે. વાત કરીએ હિમાચલની તો કુલ્લુ, રોહતાંગ, અટલ ટનલ પાસે બરફવર્ષાથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે. લાહોલ સ્પીતિમાં બરફવર્ષાને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વાત કરીએ ઉત્તરાખંડની તો અહીં પણ વરસાદ અને કરાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પંજાબ, હરિયાણા, દિલ્હીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ન માત્ર વરસાદ જ પરંતુ વાતાવરણમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ધૂળની ડબડીઓ અને તોફાન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. માલદીવમાંથી ભારતીય સૈનિકોને પાછા ખેંચવા આસાન નથી. રાષ્ટ્રપતિએ કહ્યું, આ માટે બહુમતી જરૂરી છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ કહ્યું છે કે દેશમાંથી 80 ભારતીય સૈનિકોની હકાલપટ્ટી સંસદમાં બહુમત પર નિર્ભર છે. સોમવારે એક મીટિંગ દરમિયાન મુઇઝુએ કહ્યું, આવતા મહિને સંસદ ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો ભારતીય સૈનિકોને પાછા મોકલવા હશે તો લોકોએ ખૂબ સમજી વિચારીને મતદાન કરવું પડશે. ચીન તરફી મુઇઝુએ ગયા વર્ષના ચૂંટણી પ્રચારમાં દેશમાં હાજર ભારતીય સૈનિકોને પાછા ખેંચવાનું વચન આપ્યું હતું. તેમની પાર્ટી પાસે સંસદમાં બહુમતી નથી અને હવે તેઓ આ મુદ્દાના બહાને સંસદીય ચૂંટણી જીતવા માંગે છે. પાકિસ્તાનના અંડરવર્લ્ડ ડોન અમીર બલાજ ટીપુની ગોળી મારીને હત્યા નિપજાવી. લગ્ન સમારોહમાં ગોળીબાર થયો અને ઘટના ઘટી. અંડરવર્લ્ડ ડોન અમીર બાલાજ ટીપુની પાકિસ્તાનના લાહોરમાં હત્યા કરવામાં આવી હતી. તેને એક લગ્ન સમારંભમાં ગોળી વાગી હતી. આ દરમિયાન હુમલાખોર પણ માર્યો ગયો હતો. અમીર બાલાજ ટીપુ માલ પરિવહન નેટવર્કનો માલિક હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર અમીરનો લાહોરની સાથે સાથે આખા પાકિસ્તાનમાં પણ રુતબો હતો.
તેના પિતા આરિફ અમીર અને દાદા બિલ્લા પણ ગેંગસ્ટર હતા. 2010માં તેના પિતાની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેવાલ